વિદેશ વ્યાપારના સ્વરૂપને અસર કરતી બાબતો જોવાની છે. કારણો જોયા પછી હવે આપણે સ્વરૂપ વિશે ચર્ચા કરીએ છીએ. અને આ જે સ્વરૂપ છે એની અંદર જે એની પ્રક્રિયા કેવી છે એની અહીંયા થોડી ઘણી માહિતી આપણને આપી છે, તેની વિશે ચર્ચા કરીએ. વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબત અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃત્તિથી જુદી પાડે છે અને તેને અલગ ઓળખ આપે છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ તદ્દન અલગ છે. આ આખી એક પ્રક્રિયા જુદી છે, કારણ કે આની અંદર જે વ્યાપાર થાય છે, જે સેવાઓની આપ-લે થાય છે, આ બધાની અંદર વિભિન્નતા જોવા મળી છે. ખરીદ વેચાણની પ્રક્રિયાની અંદર પણ તફાવત ઊભો થાય છે. એટલે આખી પ્રક્રિયા જ કેવી છે, અલગ છે. એટલે એનું સ્વરૂપ પહેલા તમારે સમજી લેવું પડે છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓને આધારે નક્કી થાય છે. એટલે કયા દેશના કેવા કાયદાઓ છે, કયા દેશમાં કેવા પ્રકારની નીતિ છે, કેવા પ્રકારનું અમલીકરણ જોવા મળે છે, અને ક્યાં વિદેશ વ્યાપારનું કદ વિશિષ્ટ સ્વરૂપનું છે, એને આધારે આખી આ પ્રક્રિયા આપણને દર્શાવવામાં આવે છે. તો તેની વિશે આપણે ચર્ચા કરશું. આમાં પહેલું કહે છે, વિદેશ વ્યાપારમાં સાધનોની ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતાના સંદર્ભે કહે છે વિદેશ વ્યાપારની અંદર સાધનો, જમીન, મૂડી, શ્રમ નિયોજન. તો 11માં તમે શીખીને આવ્યા જ છો કોની ગતિશીલતા વધુ હોય, કોની ગતિશીલતા ઓછી હોય. છતાં અહીંયા થોડીક માહિતી આપે છે, આપણે જોઈએ. વિદેશ વ્યાપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણને લીધે શ્રમ ઓછો ગતિશીલ છે, કારણ કે મનુષ્ય છે, સમાજમાં રહે છે, સંબંધો એની પાસે જોવા મળે છે. એટલે જ્યાં સંબંધો હોય, જ્યાં લાગણીઓ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં દયા હોય, ત્યાં કોઈ દિવસ ગતિશીલતા વધુ હોતી નથી. કારણ કે પોતાના સ્નેહીજન છે, કુટુંબીજનો છે, સગા સંબંધીઓ છે, મિત્રો છે, એનાથી બહુ અલગ રહી શકતા ન હોય. એટલે ગતિશીલતા કેવી હોય છે, ઓછી આપણને જોવા મળે છે. કેટલીક મૂડી સ્થાયી છે, સ્થિર છે, અને જંગી હોવાના કારણે, જંગી એટલે બહુ મોટી મિલકત હોય, બરાબર છે, કદના સંદર્ભે કહે છે, તો એની ગતિશીલતા પણ કેવી હોય છે, ઓછી ગતિશીલતા જોવા મળે છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે. તો ઘણા સમય પહેલાની વાત છે કે આપણે ઘઉંની નિકાસ કરી શકતા નહોતા. શું કામ? તો કે ભાઈ આપણા દેશમાં ઘઉંનું ઉત્પાદન ત્યારે કેવું હતું, ઓછું. એ સમયે હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં અસ્તિત્વમાં નહોતી. એટલે આપણા દેશમાં ઉત્પાદન ઓછું હતું, ઉલટાકનું આપણે વિદેશમાંથી લાવવા પડતા. એટલે આપણે છે એની નિકાસ ન કરી શકતા. અમુક સમય સુધી કેસર કેરીની પણ આપણે નિકાસ કરી શકતા ન હતા, કારણ કે સરકારી પ્રતિબંધ આપણને જોવા મળેલો. એટલે કાયદાકીય નિયંત્રણ કહી શકાય. નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે, કારણ કે મનુષ્ય જ છે, એટલે ઓછા ગતિશીલમાં શબ્દનો સમાવેશ થાય છે. પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે ઇન્ટરનેટના માધ્યમના કારણે, બરાબર છે. અત્યારે તમે જો ઓનલાઈન શિક્ષણ, આ ભલે આપણે અહીંયા ગુજરાતનો સિલેબસ છે, પણ યુટ્યુબ ચેનલની અંદર તમે મૂકો તો વિદેશના લોકો પણ જો ભલે સમજે નહીં, કારણ કે ગુજરાતી છે, બરાબર છે, ને ઇંગ્લિશની અંદર જો હોય તો સરળતાથી સમજી શકે, પણ એની નજર સમક્ષ તો આવે જ છે આ વસ્તુ, બરાબર છે. એટલે અહીંયા કહે છે આ નિયોજકીય શક્તિ જે છે એ આજના સમયે ઇન્ટરનેટનું જે માધ્યમ રહેલું છે, એ માધ્યમને કારણે શું થઈ ગયું છે, વિશિષ્ટ પ્રકારનું થઈ ગયું છે. અત્યારે સૌથી વધારે ગતિશીલ પરિબળ દર્શાવવામાં આવ્યું છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે. શું કામ? તો કે ભાઈ જમીન એક સ્થળેથી બીજે સ્થળે, બીજે સ્થળેથી ત્રીજે સ્થળે ખસેડી શકતા નથી. એટલે જમીન જે છે એની ભૌગોલિક ગતિશીલતા હંમેશા કેવી રહે છે, શૂન્ય. કારણ તો કે આપણે જ વાત કરીએ, સહારાના રણ પ્રદેશો છે અને ગુજરાતમાં લઈ આવો, થાય ન થાય? આ અંશ લાવી શકાય, બરાબર છે. રણની રેતી કદાચ તમે લાવી શકો, પણ સંપૂર્ણ રણ પ્રદેશને આપણે લાવી શકતા નથી. ફળદ્રુપ મેદાનને પણ આપણે ખસેડી શકતા
નથી, સ્થિર વસ્તુ છે, બરાબર છે. એટલે જમીનની ગતિશીલતા કેવી દર્શાવે છે? શૂન્ય ગતિશીલતા અહીં દર્શાવવામાં આવી છે. આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વ્યાપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. એટલે વિદેશ વ્યાપારનું કદ કેવું છે? મર્યાદિત. પછી કહે છે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. જુદી જુદી ઘણી બધી પ્રકારની વિશિષ્ટતા જોવા મળે છે. વિદેશ વ્યાપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે. એકને એક વસ્તુનું સ્વરૂપ કેટલી બધી સ્વરૂપની. સામાન્ય અર્થમાં આપણે જ વાત કરીએ બટેટાની વેફર, તો એમાં તમે જુઓ તો કે ભાઈ સાદી વેફર આવે, બરાબર છે, મસાલા વેફર આવે, મેજિક મસાલા આવે છે, ચાટ ચસ્કા આવે છે, ક્રીમી એન્ડ ઓનિયન આવે છે. આ સિવાય પણ ઘણી બધી અંદર વેરાયટીઓ હશે. એટલે વિવિધતાવાળી વસ્તુઓ જોવા મળે. એક જ વસ્તુ પણ એના સ્વરૂપો અલગ અલગ આપણને દર્શાવવામાં આવ્યા છે. એટલે કહે છે ઘણી બધી વસ્તુ અને સેવાઓ કેવી હોય છે? ઉપલબ્ધ આપણને જોવા મળે છે. જેથી વિવિધ જીવન ધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય છે. એટલે એક જ વસ્તુને જુદા જુદા સ્વરૂપે, કારણ કે બધાનું જીવન ધોરણ સરખું નથી, બધાની જીવન જીવવાની પદ્ધતિ સરખી નથી, બધાના વ્યવહારો સરખા નથી. એટલે બધાની અંદર તફાવત ઊભો થાય છે. અમુક પ્રકારના લોકો છે એ ઓછું મીઠું ખાતા હોય, અમુક પ્રકારના લોકો છે એ વધારે તીખું ખાતા હોય છે, અમુક પ્રકારના લોકો છે એ કદાચ ડુંગળીનો ઉપયોગ છે એ ન કરતા હોય. તો આવી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. આ ખોરાકના સંદર્ભે અમે વાત કરી છે, પણ સામાન્ય અર્થમાં વાત કરી છે. પણ અમુક જગ્યાએ તમે જાઓ સામાન્ય અર્થમાં, તો ત્યાં જનરલના જ એસી કામ કરે છે, કારણ કે એનું વાતાવરણ એવું હોય. ત્યાં એસી વગર ચાલતું ન હોય. ઘણા એવા દેશો છે જ્યાં એસીનો ઉપયોગ જ નથી થતો, ત્યાં એર કુલરનો જ ફરજિયાત ઉપયોગ કરવો પડે છે. કારણ કે એટલી ડિગ્રીવાળું તાપમાન હોય છે કે તમારે એસી કામ કરી શકતું નથી. કારણ કે એસીની પણ કાર્યક્ષમતા છે એ અમુક ડિગ્રી સુધીના તાપમાને જ તમને ઠંડક આપી શકે છે. ત્યાર પછી ઠંડક આપી શકતું નથી. એટલે ઠંડી હવા માટે શું કરે છે કે ભાઈ એર કુલરનો ઉપયોગ કરે છે, જે સીધી તમને હવા ઠંડક સ્વરૂપે આપે છે. એટલે આ બધી જીવનશૈલી વાતાવરણ આધારિત લોકો ઉપર છે આખી પ્રક્રિયા વર્ણવવામાં આવેલી છે. વિદેશ વ્યાપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. જ્યાં સુધી તમે નવી નવી વસ્તુઓ ન આપો, જ્યાં સુધી તમે વસ્તુની અંદર છે એ નવું સ્વરૂપ નહીં ઉમેરો, ત્યાં સુધી વસ્તુઓ વેચાતી નથી. ઉનાળો આવે, બરાબર છે, એટલે તમે જો માથે પહેરવાની કેપ છે, ટોપી કેપ જ છે, એક જ સરખી હોય છે, પણ એની અંદર ડિઝાઇન પેટર્ન તમે જો વિવિધતાવાળી જોવા મળે છે. બોલપેન કેટલા બધા સ્વરૂપની જોવા મળે છે. પહેરવેશ કપડાં છે પેન્ટ શર્ટ જ, પણ એની અંદર પણ તમે જો રંગથી માંડી પેટર્ન ડિઝાઇન કેટલી બધી જોવા મળે છે. એટલે વાત કરીએ છે. દાખલા તરીકે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત સાધનોની માંગ વધારે હોય છે, અને જ્યાં વીજળી છે ઉત્પન્ન થતી હોય ત્યાં સ્વયં સંચાલિત ઓટોમેટિક, બરાબર છે, મશીનોની માંગ કેવી હોય છે? વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. અહીંયા મશીનરીનું ઉદાહરણ આપ્યું છે, બરાબર. મેં અન્ય સ્વરૂપે પણ તમને થોડી ઘણી ચર્ચાઓ કરી. પડકારજનક સ્વરૂપ. શું પડકાર છે? વિદેશ વ્યાપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે, કારણ કે એક દેશ નથી ત્યાં. ભારત છે તો ભારતની વસ્તુઓ ને અમેરિકાની વસ્તુ સાથે પણ હરીફાઈ કરવાની, જર્મનીની વસ્તુ સાથે હરીફાઈ કરવાની, ઓસ્ટ્રેલિયાની વસ્તુ સાથે હરીફાઈ કરવાની, ચીનની વસ્તુ સાથે હરીફાઈ કરવાની. એટલે ઘણા બધા દેશો એક સાથે આવે છે અને એક જ પ્રકારની વસ્તુઓ લઈને આવતા હોય છે. એટલે પડકાર તો રહેવાનો જ, કારણ કે બધી જગ્યાએ અગાઉ જોઈ ગયા ટેકનોલોજીમાં ફેરફાર છે, ઉત્પાદનના સાધનોમાં ફેરફાર છે, સંસાધનમાં ફેરફાર છે, ઘણી બધી વસ્તુમાં તફાવત છે. એટલે કે છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રીત રિવાજો, રુચિ, ટેવ, પસંદગીઓ વગેરે હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. એટલે મુખ્ય શબ્દ કીધો છે અહીંયા. આ શબ્દ કીધો છે. આપણે જ ભારતની વાત કરીએ તો અમુક જગ્યાએ તમે જાઓ તો હાલની તારીખમાં છે એ
ધોતી અને પહેરણ પહેરાય છે, કોઈ જગ્યાએ લુંગી અને પહેરણ પહેરાય છે. તો હવે એવા જે રાજ્યો છે, એવા જે સંસ્કૃતિવાળા લોકો છે, ત્યાં તમે પેન્ટ કઈ રીતે વેચો? તો અહીંયા માર્કેટ નથી, એટલે અહીં કહે છે કે ભાઈ બધી વસ્તુનું જાળવણી કરવી પડે. આ બધી વસ્તુને તમારે ધ્યાન રાખવી પડે. ઠંડા પ્રદેશો હોય ત્યાં તમે જઈને ગરમ વસ્તુ વેચો, નથી શક્ય. જ્યાં તમારે ઠંડા પ્રદેશો છે ત્યાં ઊનવાળી વસ્તુઓ તમારે જર્સી છે, સ્વેટર છે વેચવા પડે, પણ એની કાર્યક્ષમતા પ્રમાણે, એના લોકો પ્રમાણે, એની પસંદગીઓ પ્રમાણે, એ લોકોના વ્યવહારો કેવા છે, એ લોકોનું બુદ્ધિચાતુર્ય કેવું છે, એ લોકો સ્વભાવે કેવા છે, આ બધી માહિતી તમારી પાસે હશે તો તમે એની સાથે વ્યાપાર કરી શકો, તો તમે એની સાથે છે વ્યવહાર કરી શકો. બાકી વ્યવહાર થઈ શકતો નથી. એટલે એની સાથેની એક અહીંયા આખી પ્રક્રિયા તમને દર્શાવવામાં આવી છે. રાજનૈતિક પ્રયત્ન, સરકારના પ્રયત્ન કેવા છે, સરકાર કઈ રીતે છે તમને વિદેશ વ્યાપારમાં છે એ મદદરૂપ થાય છે, એની વાત અહીંયા થાય છે. વિદેશ વ્યાપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્ન કાફી નથી, કારણ કે વેપારીને જ્યાં સુધી કોઈ પણ દેશની સરકાર પરવાનગી ન આપે ત્યાં સુધી વિદેશ વ્યાપાર થઈ શકતો નથી. એટલે વેપારી છે બધી જ રીતે ભલે મક્કમ હોય, સક્ષમ હોય, મૂડીરોકાણ હોય, કાર્યક્ષમતા હોય, પણ જ્યાં સુધી સરકાર એને પ્રમોટ ન કરે, જ્યાં સુધી સરકાર એને સહાય નહીં કરે, ત્યાં સુધી વિદેશ વ્યાપારમાં છે એ સંચાલન થઈ શકતો નથી. તેમાં દરેક દેશની સરકારોએ રાજનૈતિક પ્રયત્ન કરવા પડે છે. સંબંધો આધારિત આખી વ્યાપારની પ્રક્રિયા થાય છે. સાથે સાથે બિન ઔપચારિક મીટિંગ અને વેપાર મેળા યોજવા પડે છે. બરાબર છે. વાતચીત, વાટાઘાટ, ચર્ચા વિચારણા. તમે જોયું હશે નરેન્દ્ર મોદી છે આપણા પીએમ, જે વિદેશમાં જાય છે તો આ માનનીય જે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ વિદેશમાં જાય છે ત્યારે ઘણી વખત આપણે કહે છે કે એટલી વસ્તુના કરાર થયા, એટલી વસ્તુના છે એ કરાર થયા. તો એનો અર્થ શું છે? આ મીટિંગો ઔપચારિક બાબતો છે, એણે સંબંધો સુધારવાના પ્રયત્ન કર્યા છે. આ પહેલાં જ્યારે ડૉક્ટર મનમોહન સિંહ હતા ત્યારે પણ આવી વસ્તુઓ કદાચ તમે જોઈ હશે. તો આ બધી વસ્તુ શું છે? તો કે ભાઈ જે તે દેશ પોતાના દેશને મક્કમ બનાવવા માટે, જે તે દેશ પોતાની પ્રક્રિયાને આગળ લઈ જવા માટે આવા પ્રકારના છે રાજકીય જે નેતાઓ જે છે એ પોતાના દેશને પ્રમોટ કરવા માટે, પોતાના દેશને એક આગવી ઓળખ ઊભી કરવા માટે આવા બધા પ્રકારના પ્રયત્ન કરતી હોય છે, જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે પણ મળે છે. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઘણા વર્ષોથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરતા આવ્યા છે. ત્યાર પછી અત્યારે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ આનું આયોજન અવારનવાર આપણને કરતા જોવા મળે છે, જેમાં દેશના જ ઉદ્યોગકારોને, વિદેશના ઉદ્યોગકારોને પણ આમંત્રણ આપે છે. પોતાના ગુજરાતની અંદર, પોતાના ભારત દેશની અંદર કેવા પ્રકારનો માનવ શ્રમ છે, કેવા પ્રકારની ટેકનોલોજી છે, કેવા પ્રકારના સંસાધનો છે, ક્યાં કેવા પ્રકારની ભારતની અંદર, ગુજરાતની અંદર વિશિષ્ટતાઓ છે, એની ત્યાં ચર્ચાઓ પહેલાં થાય છે. પછી જુદા જુદા ઉદ્યોગકારો સાથે મિટિંગો થાય છે અને ત્યાર પછી બધું મૂડીરોકાણ થતું જોવા મળે છે. એટલે સરકારનો એક પ્રયત્ન થયો કે ભાઈ વિદેશી રોકાણકારો છે, વિદેશના ઉદ્યોગકારો છે, એને આપણા દેશમાં આ રીતે લાવી શકાય, જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપારના ઉદ્યોગના પ્રતિનિધિઓ એક સાથે મળે છે અને જાણકારીની આપ-લે કરતા જોવા મળે છે. ગુજરાત સરકારની નીતિઓ, સંસ્કૃતિ વગેરે વિશેની માહિતી આપવામાં આવે છે. એટલે વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટમેન્ટ છે એની થોડીક અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાને કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નની સાથે સાથે રાજનીતિક પ્રયત્ન પણ જરૂરી છે. કારણ કે આપણા દેશનો જે કાયદો છે એ
અમેરિકાનો કાયદો છે, જર્મનીનો કાયદો છે, એ બધા દેશના કાયદાઓ અલગ અલગ છે. આ અલગ અલગ કાયદા હોવાથી સરકારે આગળ આવવું પડે છે, વેપારીઓની બાજુમાં ઊભું રહેવું પડે છે, ઉત્પાદન ઉપર ધ્યાન રાખવું પડે છે, વેચાણ સાથે એની ચર્ચાઓ કરવી પડે છે, અને આ બંનેના પ્રયત્ન થકી જુદા જુદા રાજ્ય સાથે આપણે છે એ વિદેશ વ્યાપારની એક આખી જ પ્રક્રિયાઓ છે એ દર્શાવી શકાય. વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો. આમ તો જોઈએ સર્વસામાન્ય મૂલ્ય ડોલર છે, પણ આપણે જ્યારે છે એ ઇંગ્લેન્ડ સાથે વેપાર કરતા હોય તો પાઉન્ડમાં વેપાર કરવો પડે છે, અમેરિકા સાથે ડોલરમાં વ્યાપાર કરવો પડે છે, અખાતી દેશોમાં ત્યાંનું જે ચલણ છે એની સાથે આપણે વ્યાપાર કરવો પડે, ચીન સાથે વ્યાપાર કરતા હોય તો એનું જે ચલણ છે એની સાથે વ્યાપાર કરવો પડે. પણ વ્યાપાર કરવામાં કોઈ પ્રશ્ન નથી, પણ ચલણ જે છે એના ભાવ દરેક જગ્યાએ અલગ અલગ છે. આ અલગ અલગ ભાવને લીધે શું તો ક્યારે આયાત કરવી, ક્યારે નિકાસ કરવી, એટલે ક્યારે ખરીદી કરવી, ક્યારે વેચાણ કરવી, એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. એના વિશે તમે અનુમાન બાંધી શકતા હોવા જોઈએ. અટકળો એટલે અનુમાન બાંધી શકતા હોવા જોઈએ. તો જ આ આખી પ્રક્રિયા બને, તો જ આ મુદ્દાને આપણે ચર્ચામાં લઈ શકાય. એટલે કે જે વિદેશ વ્યાપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. તો સર્વસ્વીકૃત માન્ય કયું છે? ડોલર છે, પણ કે છે છતાં માટે વેપાર કરતા દરેક દેશ પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે. એટલે એને શું કહેવાય છે? હુંડિયામણનો દર. બરાબર છે? જે દરે એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતરિત થાય, જે ચલણનું બરાબર છે, જે ચલણનું જે દરે બીજા, એટલે અથવા એને બીજી રીતે કહેવું હોય તો જે દરે એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતરિત થાય. એટલે આપણે એમ કહીએ કે ભાઈ $1 બરાબર 70 રૂપિયા છે, બરાબર છે, તો $1 રૂપાંતરિત રૂપિયામાં કેટલું થયું? 70. તો 70 રૂપિયાનું રૂપાંતરિત કેટલું થયું? $1. તો આ રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જે છે એ અહીંયા કરવી પડે છે. એટલે હુંડિયામણ દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી જોઈએ. એટલે રોજ સરખો ન હોય, એક દિવસની અંદર એ સરખો ન હોય, એની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થાય છે. એટલે 70 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયા તમે ડોલર ખરીદો તો આપણો ખર્ચ વધી જાય છે, એટલે નુકસાન, નફો ઓછો થાય. પણ 70ની જગ્યાએ તમે 60 રૂપિયા કે 65 રૂપિયા ખરીદો તો ફાયદો થાય છે. એટલે આ અંગે વેપારીઓ છે અને કેટલીક મૂંઝવણો હોય, એને પોતાના જે નિષ્ણાંતો હોય છે, દેશના સલાહકારો હોય છે, એની પાસેથી પહેલાં માહિતી લેવી પડે અને ત્યાર પછી વ્યાપારની અંદર જોડાઈ શકે. વિવિધ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો, જેને સર્ટિફિકેટ આપણે કહી શકાય, વેચાણ કરવા માટેનું, ગુણવત્તા માટેના સર્ટિફિકેટ, એવો શબ્દ પણ અહીંયા આપણે દર્શાવી શકાય. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશો, એટલે કે આમાં તો દરેક દેશની સરકારો તથા વિદેશ વ્યાપાર સંગઠન WTO જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્ન કરવા પડે છે. કારણ કે બધી જ જગ્યાએ ગુણવત્તા સરખી નથી, બધી જ જગ્યાએ કાયદા સરખા નથી, બધી જ જગ્યાએ છે વ્યવહારો સરખા નથી. એટલે આવા જે ઉચ્ચ સંસ્થાઓ છે એણે પોતાની ભૂમિકા ભજવવી પડે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઈરાદાથી, ચોક્કસ ઈરાદો કે ભાઈ આ વસ્તુ કરવી જ છે, આ વસ્તુ થવી જોઈએ, એવો ઈરાદો હોવો જોઈએ, તો જ આ શક્ય બને છે. પ્રયાસ કરવો જોઈએ. જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ કરવી પડે છે. બરાબર છે? એટલે વિદેશ વ્યાપારમાં જોડાવવું હોય તો આપણે એવા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ કે વિદેશની જે પેઢીઓ, સંસ્થાઓ આપણા તરફી આકર્ષાય એવી નીતિ આપણે ઘડવી જોઈએ. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ. બરાબર છે? એટલે આપણે આધુનિક ટેકનોલોજી છે, આધુનિક વ્યવહારો છે, એને ઝડપથી અપનાવવા પડે તો વિદેશના લોકો અહીં મૂડીરોકાણ કરશે, પેઢી સંસ્થાઓ વિદેશની ભારતમાં આવશે. એટલે આપણે આખી એક પ્રક્રિયા, નવી પ્રક્રિયા સાથે તાલ મિલાવવો પડે છે. અને દરેક દેશના વિવિધ
ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઈએ. એટલે કંઈ સામાન્ય અર્થમાં વિદેશની કોઈ પેઢી સંસ્થા આવે તો એને નડતર ન થવું જોઈએ, એને ઉલટાની સહાય કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. તો બીજી પેઢીઓનું આકર્ષણ વધશે અને ભારત દેશની પ્રગતિ છે એ ઝડપથી થશે. એટલે વિદેશ વ્યાપારના સંદર્ભે આપણે થોડીક અહીંયા આ ચર્ચાઓ કરવામાં આવે છે. એટલે કે છે ટૂંકમાં પરિબળ એવું જ છે કે ભાઈ હળવા નીતિ નિયમો હોવા જોઈએ, કાયદાકીય પ્રતિબંધો એની પાસે બહુ હોવા જોઈએ નહીં. એટલે મુક્તતા હોવી જોઈએ, ખુલ્લા મનથી પોતે વિચારી શકે, વ્યાપાર કરી શકે એવી એની પાસે છે એ મુક્તતા આધારિત નિર્ણય શક્તિ હશે તો જ વેપાર થાય, બાકી વેપાર થઈ શકતો નથી. રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. વિદેશ વ્યાપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. દાખલા તરીકે કહે છે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે. શું કામ? તો કે ભાઈ મિત્ર રાષ્ટ્ર, અંધરી રાષ્ટ્ર, આવું કદાચ તમે નામ સાંભળ્યું ભાઈ, બરાબર છે? તો એમાં શું થાય? સંબંધોમાં તિરાડ ઊભી થાય જુદા જુદા દેશો વચ્ચે. તો કોઈ દેશમાં વેપાર થશે, કોઈ દેશમાં નહીં થાય, બરાબર છે? એટલે જ્યાં પાછા શું આવી જાય? પ્રતિબંધો આવી જાય, નિયંત્રણો આવી જાય. એટલે અહીંયા આ શબ્દ કહે છે. તો ક્યારેક વિદેશના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્ન કરવા પડે છે. એટલે જુદા જુદા દેશના પ્રધાનમંત્રીઓ છે જુદા જુદા દેશમાં જાય છે. શું કામ જાય છે? તો કે ભાઈ ફરવા નથી જતા, એ પોતાના દેશની કાર્યક્ષમતાઓ વધારવા માટે, પોતાના દેશમાં વિદેશના ઉદ્યોગકારો, વિદેશી વસ્તુઓ, વિદેશની માહિતીની જાણકારી માટે જતા હોય છે. એટલે મળીને દેશના વિકાસ માટે પ્રયત્ન કરવાનું હોય છે, જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટાવીને વ્યાપાર તરફ જાય. એટલે મિત્રતા વધારવાની વાત થાય છે. જ્યાં મિત્રતા હોય ત્યાં યુદ્ધ ન હોય, જ્યાં મિત્રતા હોય ત્યાં દુશ્મની ન હોય. એટલે મિત્ર રાષ્ટ્ર બનાવવા જોઈએ. અને જ્યાં મિત્ર રાષ્ટ્રનું પ્રમાણ વધશે ત્યાં વિદેશ વ્યાપાર વધશે. એટલે અહીંયા એ બાબત વિશે થોડીક ચર્ચાઓ કરવામાં આવી રહી છે. વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે. વિદેશ વ્યાપારમાં જોઈએ તો કે ભાઈ આપણા દેશના વિચારો કેવા છે, આપણા દેશના લોકો કઈ રીતે રહેણી કહેણી અનુભવી રહ્યા છે, કઈ રીતે રહે છે, આપણા દેશની અંદર એવી કઈ ઘટનાઓ ઘટી ગઈ છે કે જેના કારણે દેશની અંદર વિકાસ થવો જોઈએ. આ બાબતો અહીં વિદેશ વ્યાપારની અંદર ખૂબ જ અસરકારક જોવા મળે છે. અત્યંત મોટા પાયાનો વેપાર, કારણ કે વિદેશ વ્યાપાર કોઈ નાનો એવો નથી, વિશાળ કદ છે. કારણ કે માંગ પુરવઠા આધારિત જ્યારે વાત કરતા હોય ત્યારે આપણી વસ્તુ એક દેશમાં નહીં 50 દેશમાં જતી હોય, 100 દેશમાં જતી હોય, એટલા પ્રકારનો જથ્થો આપણી પાસે હોવો જોઈએ. એટલે બહુ મોટો વ્યાપાર છે. એટલા એ શબ્દ કહે છે. વિદેશ વ્યાપારનું કદ અત્યંત વિશાળ છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે. અને કોઈ વસ્તુ બનાવીએ છીએ તો એ જુદા જુદા દેશ માટે જુદી જુદી વસ્તુઓ હોય છે. વસ્તુ એક જ હોય પણ ક્યાં કેવા પ્રકારની ગુણવત્તા છે એના આધારિત તમારે વસ્તુ બનાવવી પડે. એટલે જુદા જુદા એના માપતોલ છે જે ગુણવત્તાના, એનું તમારે ધ્યાન રાખવું પડે છે. કાયદા આધારિત આ બાબત દર્શાવી છે. ત્યાર પછી વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે દરેક દેશ પોતાના દેશ તેમજ બીજા દેશને અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પર પાર કરવાની હોય છે. એટલે મારે કોઈ વસ્તુઓ છે અમેરિકા મોકલવી છે, હું પ્રોડક્શન કરું તો એમને નથી મોકલી શકતો. એવી એક મધ્યસ્થી સંસ્થા હોય એને મારે પહેલાં શું તો કે ભાઈ મારી આખી કંપની વિશેની માહિતી, જેને ડોક્યુમેન્ટ કહી શકાય, મારું લાયસન્સ જે છે વિદેશ વ્યાપારનું તે, એનો નંબર અને જહાજની અંદર જે વસ્તુ મોકલવામાં આવે છે એની માહિતી, જે કન્ટેનર હોય છે એની અંદર જે સીલ મારવામાં આવેલો હોય છે એની વિગતો, આ બધું જ મારે છે પહેલાં એને મોકલવું પડે છે. આ એને બધું મોકલો ત્યારે એ ચકાસણી કરશે અને ત્યાંથી આપણને એમ કહે છે ના બધી જ વસ્તુ બરાબર છે, હવે તમે મોકલો. ત્યાર પછી આપણે વસ્તુ અહીંથી ત્યાં જાય છે.
અહીંથી જે વસ્તુ તમે મોકલી છે એ જ વસ્તુ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ફરી વખત ચેક થાય છે અને જે કોડ હોય, નંબર હોય એ ચેક થાય. અને જો એ વસ્તુ યોગ્ય હોય, એ જ પ્રકારે તમે કીધી એમ જ હોય તો એ સ્વીકારે, બાકી સ્વીકારતા નથી. એટલે ચકાસણીઓ છે, બરાબર છે, એની પરવાનગીઓ છે એ હોવી જોઈએ. કારણ કે અમુક વસ્તુ અમુક દેશની અંદર મોકલી શકતા નથી. એટલે આ બધી બાબતો અહીં દર્શાવવામાં આવે છે. વેપારજન્ય વસ્તુ સેવા માટેની પરવાનગી, ચકાસણી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટેશન અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવાઓ તમારે છે એ દર્શાવવા પડે. તેવા અનેક ધોરણો વળી દરેક દેશના ગુણવત્તાના ધોરણે જુદા હોવાના કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિ વિશેની પણ જાણકારી આપવી પડે છે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓ ને અને દવાની ગુણવત્તાના ધોરણો જુદા જુદા છે. માટે વેપારીઓએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે છે. આ બધી વસ્તુ અહીંયા કહે છે. આપણે જે વસ્તુ વેચાય છે એ જ વસ્તુ વિદેશમાં વેચાય છે. હા, વેચાય છે, વાત સાચી છે. પણ મિત્રો, તમે ઘણી વખત તમે જોજો, ભારતની અંદર ઘણી બોલપેન બનાવતી એવી કંપની છે જે પ્રોડક્શન કરે છે પણ એ સીધી વિદેશમાં જાય છે. એ ભારતમાં વેચાતી નથી. કારણ કે એની કાર્યક્ષમતા, એની ક્વોલિટી, એની ગુણવત્તા અલગ હોય છે. કારણ કે એ દેશના લોકો જેવું માંગે છે એવા પ્રકારની આપી હોય છે. એટલે ભારતના સંદર્ભે એની કિંમત વધી જતી હોય છે. એટલે 700, 800, 900, 1000, 2000, 3000 કિંમત થતી હોય. પણ એ વસ્તુ જ્યારે વિદેશમાં જાય છે, ડોલરમાં વેચાય, એટલે એની કિંમત એના સંદર્ભે કેવી થઈ જાય છે? ઘટી જાય. ત્યાં $10, $20, $50, $100 એ રીતે વેચાતી હોય છે. અહીંયા એ વસ્તુ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય છે. એટલે સામાન્ય $100ની વસ્તુ હોય, 70 રૂપિયાનો ભાવ ગણો તો 7000ની થાય બોલપેન. તો આપણે લઈએ? ન લઈએ, પણ એ લોકો લેશે. શું કામ? તો કે ભાઈ $100 એટલે એના 100 રૂપિયા થયા. તો એ સંદર્ભે અહીંયા વાત થાય છે. એટલે દરેક અન્ય ગુણવત્તા છે, માંગી છે, એવા પ્રકારે તમે પ્રોડક્શન કરીને તમારે બીજા દેશને છે સપ્લાય કરવી પડતી હોય છે. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા જોવા મળે છે. કારણ કે હરીફાઈ બધા જ દેશો આવે ને, અને બધા જ દેશો આવે એટલે હરીફાઈ તીવ્ર હોય. અને જ્યાં હરીફાઈ તીવ્ર હોય, બરાબર, ત્યાં જોખમ રહેલું છે. ખોટ, નફો, આ બે જોખમો જોવા મળે છે. કોઈ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને, બરાબર, અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ માટે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે. વળી કોઈ વસ્તુ કે સેવાની માંગ પર અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને આથી જ ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ જોવા મળે છે. સામાન્ય અર્થમાં આપણે જ વાત કરીએ તો આપણે અત્યારે ભારતની અંદર સેમસંગ છે, MI છે, આ ફોનની માંગ બહુ હોય. તો ત્યાં ગ્રાહકો વચ્ચે હરીફાઈ થાય. ત્યાં કોની વચ્ચે હરીફાઈ થાય? ગ્રાહકો વચ્ચે. કારણ કે માંગ ગ્રાહકનો શબ્દ છે. પણ હવે એ જ વસ્તુઓ, એ જ ગુણવત્તા, એ જ ટેકનોલોજી આધારિત 50 ફોન તમારી પાસે પડ્યા હોય, કંપની જુદી જુદી, ગુણવત્તા સરખી, સેમ મેન્યુ, ફંક્શન, ડિસ્પ્લે, કલર, બધી જ વસ્તુ સરખી, ગુણવત્તા સરખી, તો પુરવઠો, પેઢી વચ્ચે હરીફાઈ થાય છે. તો આ બે તફાવત અહીંયા દર્શાવ્યા છે. ક્યાંક ગ્રાહકો વચ્ચે હરીફાઈ થાય અને ક્યાંક પેઢીઓ વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊંચું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે. હવે જો બજાર ઊંચું કરવું હોય તો જોખમ રહેલું છે. કારણ કે વિશ્વ બજાર છે, ઘણા બધા દેશો ત્યાં વસ્તુ વેચતા હોય છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે. એટલે જેવી પહેલા વસ્તુ મોકલે ને એવી જ વસ્તુ બીજી વખત હોવી જોઈએ, એવી જ વસ્તુ ત્રીજી વખત હોવી જોઈએ. જો ગુણવત્તા ફરે એટલે વિદેશ વ્યાપારમાંથી આપણે ફેંકાઈ જઈએ. એટલે ગુણવત્તા સરખી રાખવી પડે. પ્રચાર ખર્ચ વધુ કરવો પડે, જાહેરાત વધારે કરવી પડે છે. વેચાણ ખર્ચ ઊંચો હોય છે કારણ કે વાહન વ્યવહાર ખર્ચ વધી જાય છે. અને અન્ય દેશોના ગ્રાહકને સંતોષવાના પ્રયાસો, પાછો એને દૃષ્ટિગુણ મળે એવા પ્રયત્ન કરવા પડે. ત્યારબાદ આપણી વસ્તુઓ વેચાય, પહેલાં વેચાતી નથી. અને છતાંય જો વસ્તુ ન વેચાય, માર્કેટ ન મળે, બજાર ન મળે, તો એક મોટું નુકસાન આપણે સહન કરવું પડે છે. તો અહીંયા આ વિષયની આપણે ચર્ચાઓ કરી.